જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ સામે આવી। સિદ્ધપુર તાલુકામાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। સિદ્ધપુરમાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। કાલેડા, ધનાવાડા અને પંચકવાડા, દશાવાડામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કલ્યાણા, કુંવારા અને કાકોશી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। સતત વરસાદના કારણે થઈને ઠેર ઠેર પાણી ભરાયા હોવાના આ દ્રશ્યો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા યશવંત જોડાયા છે। યશવંત, શું સ્થિતિ છે હાલ પાટણ સિદ્ધપુરમાં, જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે? ઝંખના જે રીતના સમગ્ર જિલ્લાના અંદર ગત મોડી રાત્રિથી જ વરસાદ ખાબકી રહ્યો છે અને જ્યાં આગળ કહી શકાય તો આ વખતે જે ત્રીજો રાઉન્ડ છે તે ત્રીજા રાઉન્ડના અંદર ધોધમાર વરસાદ અત્યારે શરૂઆત થઈ ગઈ છે। સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો સૌથી વધુ સિદ્ધપુર તાલુકાના અંદર 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને જેમાં જે રસુલ તળાવ છે તે રસુલ તળાવના અંદર જે વિસ્તાર જે લોકો રહીશો છે તે તમામ રહીશોને અત્યારે ક્યાંક ને ક્યાંક સ્થળાંતર પણ કરી દેવાની મજબૂરી આવી ગઈ છે। જોકે સમગ્ર તંત્ર અત્યારે તે વિસ્તારના અંદર કાર્યરત તો થઈ ગયું છે, પરંતુ સમગ્ર પાટણનો જે વિસ્તાર છે તે પાટણના વિસ્તારના તમામ હાઈવે હોય, અંબાજીનગર વિસ્તાર હોય કે તમામ જે આજુબાજુના ગામડાઓ હોય તે તમામ ગામડાઓ અત્યારે પાણીથી ભરાઈ ગયા છે। હાઈવે ઉપર જાણે કે પાણીની નદીઓ વહેતી હોય તેવો અત્યારે નજારો સામે આવી ગયો છે। અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો 8 વાગ્યાનો સમય છે, સવાર પડી ગઈ છે, તેમ છતાં પણ વિઝિબિલિટી ઓછી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ જે રીતના લાઇટો ચાલુ કરીને વાહન વ્યવહાર કરવાનો અત્યારે મજબૂરી પડી રહી છે। સ્વાભાવિક રીતે વાત કરવામાં આવે તો આ જે વરસાદની ઋતુ છે તે વરસાદની ઋતુના અંદર પાટણ જિલ્લાના અંદર જે અત્યારે વરસાદ પડી રહ્યો છે તેટલો ધોધમાર વરસાદ પહેલીવાર પડી રહ્યો છે, કારણ કે અગાઉ જે વરસાદ પડ્યો તે 25% વરસાદ હતો, પરંતુ આ વખતે જે વરસાદની શરૂઆત થઈ ગઈ છે તેને લઈને એટલું ચોક્કસ કહી શકાય કે પાટણ જિલ્લાના અંદર વરસાદે અત્યારે બેટિંગની શરૂઆત તો કરી દીધી છે, પરંતુ આગામી સમયના અંદર જે રીતના ચાર હવામાન ખાતા દ્વારા આગાહી આપી દેવામાં આવી છે કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, તેનાથી એટલું કહી શકાય કે અત્યારે સમગ્ર પાટણ જિલ્લાના અંદર વરસાદ ખૂબ જ પ્રમાણમાં ખાબકી રહ્યો છે। ઝંખના જી, આભાર યશવંત માહિતી બદલ। તો ધોધમાર વરસાદ અને સતત વરસાદના કારણે થઈને અનેક સ્થળો પર ભરાયા પાણી।